હેલો ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો અત્યારે જો અમે કિચનમાં આવી ગયા છીએ અને મમ્મા અહીંયા બનાવે છે ઢોકળીનું શાક. અને એના માટે અહીંયા છાશમાં લોટ ઓલરેડી ઓગાળી દીધો છે. ચણાનો લોટ નાખ્યો છે, છાશ નાખી છે અને આવી રીતે જે આપણું આ બ્લેન્ડર હોય ને એને મારી દીધું છે. તો એ તૈયાર થઈ ગયું છે. અત્યારે અહીંયા તેલ ગરમ કરવા રાખી દીધું છે અને આ તેલની અંદર નાખીશ થોડીક હિંગ અને પછી નાખી દઈશ આ જે આપણું મિશ્રણ છે ને ચણાના લોટ વાળું એ, અને જરૂર પ્રમાણે છાશ અને નમક. બસ થોડીક વાર હલાવીને રાખશું તો ઢોકળી તૈયાર. ઓકે, આગળ શું કરશું આગળ બતાવશું, બાકી ત્યાં સુધી પ્રાચી તમારી સાથે વાતો કરશે. બરાબર ને? તો મમ્માએ મને વાત કરવાનું કીધું છે પણ ખબર નહીં હું શું વાત કરું, કારણ કે ઢોકળી વિશે મને કઈ માલુમ નથી. मेरे को ढोकड़ी के बारे में कुछ मालूम नहीं है. તમે કેમ બનાવો છો એ રેસીપી તમે કહી શકો છો કે અમે આ રીતે બનાવી છે. અત્યારે મમ્મા જે બનાવે છે ને હું હમણાં બતાવીશ કે મમ્મા કઈ રીતે ઢોકળી બનાવે છે. જો અહીંયા તેલ ગરમ થઈ ગયું છે અને એમાં હિંગ નાખી દીધી છે અને મેં ગેસ બંધ કરી દીધો છે કેમ કે તેલ થોડુંક વધારે ગરમ થઈ ગયું હતું. હવે આની અંદર નાખી દેવાનું છે અને બસ હલાવવાનું છે. મને તું સાઈડમાંથી નમક દે એટલે હું આમાં નમક નાખી દઉં. ગેસ ચાલુ કરવો હોય તો કરી દેવાનો અને છાશની જરૂર હોય તો છાશ એડ કરી દેવાની. ઓકે, બસ હવે આને થોડીક વાર માટે ધીમો ફાસ્ટ આપ કરી અને હલાવી અને થોડીક વાર માટે ઢાંકીશું. 2 મિનિટ માટે ઢાંકશું અને પછી ઢોકળીને ડીશમાં પાથરી દઈશું. પછી ઢોકળીને ઠંડી થવા માટે રાખી દઈશું અને ત્યાં સુધી આપણે કરશું એનો મસાલાની તૈયારી. જે આપણે રેગ્યુલર જે મસાલા હોય ને એની ગ્રેવી બનાવવાની છે. તો પેલા ઢોકળીનું કંઈક કરી લઈ અને પછી આગળની પ્રોસેસ ચાલુ કરી. બરાબર? અને એક બીજી જરૂરી વસ્તુ, તમારે આ ઢોકળીને તમને મોડી લાગતી હોય, ખાલી હિંગ અને નમક જ આમાં નાખ્યું છે, તો તમને મોડી લાગતી હોય કે દેખાવમાં ન ગમતી હોય તો તમે આની અંદર છે ને થોડીક હળદર એડ કરી શકો અને સાથે લસણ અને આપણે શું કહેવાય કોથમીર. તો એટલી વસ્તુ એડ કરો ને તો એનો ટેસ્ટ થોડો અલગ થઈ જાય, સારો લાગે. ઢોકળી સાવ જે ફીકી લાગે ને ફ્લેવર ચેન્જ થઈ જાય. હા, પણ હું જે ગ્રેવી બનાવીશ ને એના અંદર આદુ ને લસણ ને બધું નાખીશ એટલે ઢોકળીમાં મારે કંઈ નાખવાની અત્યારે જરૂર નથી. તો ચાલો હવે રેસીપીમાં થોડાક ચેન્જીસ થઈ ગયા છે. પહેલા આપણું બનાવવાનું પ્લાનિંગ હતું કે કાંદા ટમેટા આદુ લસણની ગ્રેવી બનાવી અને પછી ઢોકળીનું શાક બનાવવાનું હતું, પણ હવે વિકાસને ઈચ્છા થઈ છે કે ખાલી લસણિયા ઢોકળીનું શાક બનાવવાનું. તો એના માટે આપણે અહીંયા વધારે લસણ લઈ અને મેં ચટણી ઓલરેડી બનાવી લીધી છે. અને જે લસણિયા ઢોકળીનું શાક હોય ને એકદમ કલરફુલ હોય, રેડ કલર એકદમ હોય, તો એના માટે મેં અહીંયા કશ્મીરી જે લાલ મરચું હોય ને એનો ઉપયોગ થોડો વધારે કર્યો છે અને રેગ્યુલર વાળું થોડુંક ઓછું નાખ્યું છે. તો એમાં થોડીક હળદર અને ધાણા જીરું થોડુંક વધારે, કેમ કે આપણે છાશ ને એનો યુઝ કરશું તો થોડોક રસો ઘાટો થાય ને એટલા માટે. તો અહીંયા 2 જાતનું મરચું નાખી અને મેં ચટણી તૈયાર કરી લીધી છે. પણ મારું ધ્યાન અહીંયા છે, જો અહીંયા આપણી આ જે ઢોકળીનું બેટર છે ને એ અહીંયા બોઇલ થાય છે અને ધીમા તાપે રાખી દીધું છે. જો એકદમ મસ્ત આવી રીતે બોઇલ થઈ જાય. હજી 2 મિનિટ માટે પાછું ધીમા તાપે રાખશું. ધીમા તાપે રાખીને એને મને બોલવામાં જો ઓલું થઈ ગયું. ધીમા તાપે રાખીને એને ઘડી ચેક કરશું, નીચે ચોટી ન જાય એટલા માટે. અને બસ એવી રીતે એકદમ સરસ રીતે ચણાનો લોટ આપણે છાશમાં બોઇલ કરી લેશું તો આપણી ઢોકળી એકદમ સરસ થઈ જશે. ઓકે. ચાલો હવે અત્યારે આપણું જે આ ઢોકળીનું બેટર છે ને ઓલમોસ્ટ તૈયાર થઈ ગયું છે. અહીંયા થાળીમાં મેં થોડું તેલ લગાવી દીધું છે અને હવે આ બેટરને આપણે આમાં પાથરી દઈશું અને પંખા નીચે રાખી દઈશું તો એ ઝડપથી ઠંડુ થઈ જાય. તો જો અહીંયા છે આ બેટર છે ને, બસ હવે એને છે ને અહીંયા પાથરવાનું છે. સારી રીતે પાતળી આપણી ઢોકળી બનાવવાની છે એટલે આમાં ફેલાવી દીધું છે. હવે આને રાખી દઈશું આપણે પંખા નીચે. તો બસ અત્યારે મેં અહીંયા બનાવી લીધો છે બાજરીનો રોટલો અને અહીંયા પ્રાચી બનાવે છે રોટિયા. અને આગળ બતાવું તો તમને અહીંયા જો અમારી ઢોકળી થાય છે ઠંડી એકદમ. પંખા નીચે ઉપર પંખો ફરે છે, નીચે ઢોકળી ઠરે છે. ઢોકળી એકદમ ઠંડી થઈ ગઈ છે અહીંયા. અને હવે રોટલો બળી ન જાય. જો અહીંયા મારો રોટલો ચાલુ જ છે.
જો અહીંયા રોટલો બને છે. ચલો હજી તો સારો જ છે. અને હજી શાક બનાવવાનું બાકી છે, કેમ કે આ ઢોકળી ઠંડી થતી હતી ને, એટલે ત્યાં સુધી મેં અહીંયા કંઈ કર્યું નહોતું. અને અહીંયા પ્રાચીના હાથમાંથી વેલણું છૂટે છે. વધારે જો કાંઈ થયું ને, આજ ગરમી એટલી છે ને, પણ બહુ ગરમી થાય છે, મને એટલી ગરમી થાય છે આજે. અહીંયા ચટણી ને એ બધું તૈયાર કરીને રાખેલું છે. હવે આને છે ને વઘાર મારે મૂકવો છે, પણ હું અહીંયા રાહ જોઉં છું રોટલો ચડવાની. તો ચલો અહીંયા ઢોકળી એકદમ મસ્ત કટ થઈ ગઈ છે. અહીંયા લસણની ચટણી સરસ બની ગઈ છે, અને આમાં કોઈ જાજી વસ્તુની જરૂર નથી પડતી. તો એના માટે અહીંયા રાઈ, જીરું, હિંગ, મીઠા લીમડાનો વઘાર, અને છેલ્લે ગાર્નિશિંગ માટે કોથમીર, અને આ છે આપણી ખાટી છાશ. બરાબર. અને અહીંયા તેલ ગરમ કરવા રાખી દીધું છે. એની હું રાહ જોઉં છું, ગરમ થાય એટલે આપણે સીધો એનો વઘાર ચાલુ કરી દઈએ. પહેલાં તો હું ઢક્કન હાથ વગું પર લઉં તો રાઈ મને ઉડે નહીં. બરાબર. અને આના માટે રોજે એક થાળ લેતા ભૂલી જાઉં છું નહીં. અહીંયા તેલ ઓલરેડી ગરમ થઈ ગયું છે, તો એમાં સૌથી પહેલા નાખી દઈશું રાઈ. એકદમ ઇઝી રેસીપી, આ તો બધાના ઘરમાં બને. પેલા આપણું જે પ્લાનિંગ હતું ને સાચી, ઓલું થોડીક વાર ઢાંકી દો, રાઈ ઉઠશે તો બધે ફેલાશે. જે આપણે બનાવવાની હતી ને કાંદા ટમેટા વાળી, એમાં થોડીક વાર લાગે, પણ આમાં કઈ વાર નથી લાગતી, ફટાફટ બની જશે. પણ હા, છાશમાં છે ને ઘાટી ગ્રેવી બનાવવા માટે આ ઢોકળી છે ને એને થોડીક આમ મેશ કરી અને આમાં હું એડ કરી દઈશ, એટલે આપણી ગ્રેવી છે ને થોડીક ઘાટી બને. તો અત્યારે મેં તેલ બહુ ગરમ થઈ ગયું હતું ને, તો અહીંયા ગેસને બંધ કરી દીધો હતો. તો હવે એમાં નાખશું આપણે જીરું, પછી છે હિંગ, અને આ છે મીઠો લીમડો. હવે મીઠો લીમડો લખાઈ જાય ને એટલે તરત જ આપણે એમાં નાખી દેવાનું છે આ છે આપણે લસણની ચટણી બનાવેલી છે ને. બસ લસણની ચટણીને સાંકળી લેવાની, અને પછી છાશ એડ કરવાની, અને મેશ કરેલી ઢોકળી એડ કરવાની. જો અહીંયા લસણની ચટણી એકદમ સરસ રીતે સંકળાઈ ગઈ છે. અને થોડીક વાર ખાલી 1 મિનિટ હું ગેસ બંધ કરીશ, કેમ કે આ જે 2-3 ઢોકળી છે ને, મારે અંદર જે નાના નાના પીસ છે ને એને આવી રીતે આમ મેશ કરીને રાખવી છે. જો આમ મેશ કરીને અંદર રાખી દેવી છે, એટલે ગ્રેવી છે ને થોડીક આપણી જાડી બને. હવે આ નાખ્યા પછી આની અંદર આપણે એડ કરી દઈશું છાશ. ગેસ ચાલુ કરી દઈશ, અને આને છે ને આમાં મિક્સ કરી દેવાની છે. ઓકે, હવે આપણે નાખશું છાશ. છાશ નાખ્યા પછી આને એકદમ સારી રીતે હલાવવાનું, નહીંતર છે ને છાશ ફાટી જાય. નમક મને રોજે ત્યાંથી પ્રાચી જ આપે, મને એટલું દૂર પડે, રોજે પ્રાચીને કહું પ્રાચી નમક દે. તો ચલો આપણે નમક એડ કરી દીધું. ચલો જો અહીંયા છાશ એડ કરી દીધી ને આપણે, હવે આ ગ્રેવી થઈ ગઈ. અને ટેસ્ટ કરી લેવાની નમકની કે એની વધારે જરૂર હોય તો, અને સાથે એમાં ઢોકળી નાખી દેવાની. હવે આને ખાલી 2 કે 3 મિનિટ માટે ખાલી ઉકાળવાની છે, એટલે એકદમ મસ્ત ઢોકળીનું શાક તૈયાર. તો જો અહીંયા એકદમ મસ્ત ઉપર ઢોકળીમાં તેલ આવી ગયું છે ને, આવી રીતે ગ્રેવી થઈ જાય ને, ઘટ આપણી જો છે ને ઘટ એકદમ, બસ એટલે આ શાક આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આમાં આપણે નાખશું છેલ્લે લીલા ધાણા, કોથમીર. બરાબર. હવે આને મિક્સ કરી લઈશું અને ઢાંકીને 2 મિનિટ માટે રાખી દઈશું, અને એકદમ મસ્ત તાજે તાજું ખવાશે. જો અહીંયા એકદમ મસ્ત ધાણા નાખી એટલે કલર કેટલો સરસ આવી જાય. જોઈ તો જો અહીંયા ઢોકળીનું શાક તૈયાર થઈ ગયું છે. હવે એને 2 મિનિટ માટે ઢાંકીને રાખી દઈશું, અને પછી ગરમા ગરમ ખાશું. તમને લોકોની ઈચ્છા થઈ ગઈ હોય તો આવી જાઓ અમારી સાથે અહીંયા ઢોકળીનું શાક ખાવા માટે. આવી જાઓ મિત્રો, ચાલો જમવા. ઢોકળીનું શાક છે, લાડવા છે, સલાડ છે, પાપડ, કાંદા, બાજરીનો રોટલો જોઈ લો, મસ્ત ફૂલાયેલો બાજરીનો રોટલો, અને સાથે અહીંયા પ્રાચીએ પોતાનું જમવાનું લઈ લીધું છે. આવી જાવ બધાય. તારે કેવું હોય તું એ કહી દે આરવાર કે મેં લીધું છે ઢોકળીનું શાક ને સલાડ ને પાપડ ને. મેં લીધું છે ઢોકળીનું શાક, પાપડ, રોટી અને સલાડ. સલાડ, કેમ કે પ્રાચી કાંદા ખાતી નથી.
હા અને આજે છાશ બોલી છે પણ છાશ બનાવતા મને તેવું લાગે ભૂલાઈ ગઈ છે એવું જ છે ને તો બસ ચાલો હવે કોણ વિડીયોને એન્ડ કરશે ને કોણ લાઈક શેર સબસ્ક્રાઇબ કરશે જલ્દી બોલી જાઓ બે સાઈડ હાલો એક જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો લાઈક શેર ને કોમેન્ટ્સ કરશો ત્યાં સુધી અને ત્યાં સુધી દીદી આવજો ગુડ બાય જય શ્રી કૃષ્ણ ગુડ બાય જય શ્રી કૃષ્ણ ઓકે આવજો બાય બાય